જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં છો? મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું. ઘણા મિત્રો મેસેજ કરી રહ્યા છે, કોલ કરી રહ્યા છે કે સર, જે મેટ્રો રેલમાં ભરતી આવી છે મેન્ટેનર આઈટીઆઈના બેઝ પર, તો મેન્ટેનરનું વર્ક પ્રોફાઇલ શું છે, જે મેન્ટેનરની કામગીરી શું છે, તો તેના વિશે જણાવજો. તો તેના માટે આ વિડીયો બનાવેલો છે. મિત્રો, જે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં જે મેન્ટેનર છે, મતલબ કે જાળવણીકાર, તો તેના જે વર્ક પ્રોફાઇલ વિશે જાણીશું. તો ગુજરાત મેટ્રોમાં મેન્ટેનરની પોસ્ટ ટેકનિકલ કેડરની જે પાયાની અત્યંત જવાબદારીપૂર્વકની પોસ્ટ છે, અને આ નોકરીમાં મુખ્યત્વે ફિલ્ડ વર્ક અને ટેકનિકલ જાળવણીનો સમાવેશ થાય છે. જે ફિલ્ડ વર્ક માટેની છે અને ટેકનિકલની. તો વિભાગ અનુસાર કામગીરીની વાત કરીશું, જેમાં ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ એટલે કે ફિટર, અને સિગ્નલ અને ટેલિકોમ જેમાં ઇલેક્ટ્રોનિક્સ, અને સિવિલ. તો ઇલેક્ટ્રિકલની વાત કરીશું, જેમાં મુખ્ય જવાબદારી પાવર સપ્લાય છે. પાવર સપ્લાય રિલેટેડ ટ્રાન્સફોર્મર, ઓએચઈ લાઇન અને સ્ટેશન લાઇટિંગની જાળવણી. તો આ ઇલેક્ટ્રિકલ જે મેન્ટેનર છે, બરાબર, તો એમના માટેનું આ કામ હોય છે. એના પછી વાત કરીશું મિકેનિકલ, જેમાં ફિટરની વાત કરીશું. તો મેટ્રો ટ્રેનના ડબ્બા છે, રોલિંગ સ્ટોક છે, વ્હીલ્સ અને એર કન્ડિશનિંગ સિસ્ટમનું રિપેરિંગ, જે ફિટરના અંડરમાં આવે. પછી ઇલેક્ટ્રોનિક્સ માટે સિગ્નલિંગ સિસ્ટમ, ટેલિકોમ્યુનિકેશન, એએફસી ગેટ અને સીસીટીવી કેમેરાની જાળવણી. તો એ મેન્ટેનર એમના માટેનું છે. સિવિલ, તો મેટ્રોટેક, બ્રિજ અને સ્ટેશનના સિવિલ સ્ટ્રક્ચરનું મેન્ટેનન્સ. કાર્યશૈલીની જે શિફ્ટ પ્રમાણે હોય છે, રોટેશનલ શિફ્ટ, જેમાં 24 કલાક સેવા હોવાથી સવાર, સાંજ અને રાત્રિ શિફ્ટમાં ડ્યુટી હોય છે. નાઇટ મેન્ટેનન્સ, તો ટ્રેન બંધ થયા પછી પાટા અને લાઇનનું કામ હોય છે. સુરક્ષા, તો મેટ્રો ઓપરેશનમાં સુરક્ષાના નિયમોનું ચુસ્ત પાલન. જેમાં વાત કરીશું એમાં કેરિયર ગ્રોથ કઈ રીતે છે, તો મેન્ટેનર, એના પછી તમે સિનિયર મેન્ટેનર બની શકો, પછી જુનિયર એન્જિનિયર બની શકો, અને સેક્શન એન્જિનિયર એસી બની શકો, બરાબર. જે વાત કરીશું જે આઈટીઆઈના બેઝ ઉપર છે, બરાબર. તો આ જે છે એની ખાસ જે આઈટીઆઈના બેઝ ઉપર ભરતી છે મેન્ટેનરની, તો એ પ્રમાણે આપણે વાત કરી કે આઈટીઆઈમાં ઇલેક્ટ્રિશિયન, મિકેનિકલ, જે વાત કરીશું ફિટર, બરાબર, જે ફિટર અને ઇલેક્ટ્રોનિક્સ, બરાબર. તો એ ત્રણેયની કામગીરી શું છે, બરાબર, તો તેના વિશે ચર્ચા કરી. અને જે લોકોને ફોર્મ ભરવાના બાકી છે, તો એ મિત્રો આઈટીઆઈ જે કરેલું છે એમના માટે આ સારી એવી જગ્યા છે. ટોટલ 200+ જગ્યાઓ છે, 250+ જગ્યાઓ છે. તો આમાં એક સારી એવી તક છે મેટ્રોમાં નોકરી કરવાની. તો મિત્રો, ફોર્મ ભરવાનું બાકી હોય તો ભરી લેજો, અને તમે આમાં ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકો છો. તો મિત્રો, આ જે છે એની વર્ક પ્રોફાઇલ છે, તેના વિશે ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.